સાહેબ બંદગી સાહેબ સંધ્યા પાઠમાં સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે कि माला श्वासो श्वास की फेरेंगे कोई दास, 84 भर में नहीं कटे काल की फांस। माला श्वासो श्वास की फेरेंगे कोई दास, 84 भर में नहीं कटे काल की फांस। सदगुरु कबीर साहेब धनी धर्मदास साहेब ने कहे छे कि माला में श्वासो श्वास की। सदगुरु कबीर साहेब धर्मदास साहेब ने कहे छे कि मालानो अर्थ बहार दाणावाળી કે લાકડાની માળા નથી। આપણા શ્વાસો શ્વાસ છે માણસના મનુષ્યના દરેક શ્વાસ પોતે જ એક મણકો છે। આ શ્વાસ ચાલુ છે એ મણકો છે। દાસ એટલે કે ભક્ત, સાચા ભક્ત, સાધક જે ભક્ત આ અંદરના શ્વાસને શ્વાસરૂપી એક એક શ્વાસરૂપી એક એક માળા સમજશે અને ધ્યાનમાં રાખશે એ જ સાચી રીતની માળા ફેરવે છે। સાચી માળા હાથથી નહીં, સદગુરુ કબીર સાહેબ એ શ્વાસોની માળા અજપા જાપ થાય એ માટે સદગુરુ કબીર સાહેબ શ્વાસા લઈને સોહમ અને છોડો હમ ધની ધર્મદાસ સાહેબને सदगुरु कबीर साहेब 84 भर में नहीं। 84 એટલે કે શાસ્ત્રોના નિયમ પ્રમાણે 84 લાખ યોની જીવ જન્મોના ચક્ર એટલે કે વારંવાર આ 84 લાખ યોનિમાં ભટકવું જે સાધક સાચી સાધના કરે છે તે જન્મ મરણમાંના ચક્રમાં ફરી ફરીને નથી ભટકતો। એટલે કે કાળકી ફાંસમાં સાહેબ કહે, કાળ એટલે કે સમય મૃત્યુ, ફાંસ એટલે કે ફાંસો અને ફસાવટ। મનુષ્ય અને સમયનો બંધન તૂટી જાય। શ્વાસનું સ્મરણ અજપા જાપ કરે, ઓહમ સોહમ હિંગલા પિંગલા સૂક્ષ્મના નાડી અને એનું ધ્યાન કરે। સાહેબ કહે છે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય અને મૃત્યુનો ભય પણ દૂર થઈ જાય। 84 જન્મ મરણથી છૂટી જાય, કાલ મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે। સાહેબ બંદગી